નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. પાવર સિસ્ટમની દુનિયામાં મર્જ પ્રાઇસ પ્રોટેક્શન એક ખૂબ જ જાણીતી અને સ્ટેન્ડર્ડ પદ્ધતિ છે. વિચારો કે જો આ સિસ્ટમ ફેલ થઈ જાય તો આખી પાવર ગ્રીડ જોખમમાં મુકાઈ શકે. ઘણું મોટું નુકસાન થઈ શકે છે. પણ જ્યારે આ જ પ્રોટેક્શન આપણે ટ્રાન્સફોર્મર પર લગાવીએ છીએ ને ત્યારે કેટલીક ગંભીર એન્જિનિયરિંગ ચેલેન્જીસ ઊભી થાય છે. ટ્રાન્સફોર્મરના પોતાના જ કેટલાક અનોખા રહસ્યો છે જેને પાવર સપ્લાય સેફ રાખવા માટે ઉકેલવા જ પડે. આજે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરવાના છીએ. પહેલા, મર્જ પ્રાઇસ પ્રોટેક્શનનો બેઝિક આઈડિયા, પછી કરંટ રેશિયોની અસમાનતા, ટેપ ચેન્જિંગના પ્રોબ્લેમ્સ, મેગ્નેટાઇઝિંગ ઇનરશ કરંટ અને છેલ્લે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ વિશે વાત કરીશું. તો ચાલો એક પછી એક આ બધી ચેલેન્જીસ અને તેના ટેકનિકલ સોલ્યુશન સમજીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મર્જ પ્રાઇસ પ્રોટેક્શનનો પરિચય. ચલો જોઈએ કે આ સિસ્ટમ નોર્મલી કામ કેવી રીતે કરે છે અને એમાં પ્રોબ્લેમ ક્યાંથી આવે છે. હવે જો આપણે ઓલ્ટરનેટરની વાત કરીએ તો હેલ્ધી કન્ડિશનમાં તેના વાઇન્ડિંગની બંને બાજુ કરંટ એકદમ સરખો હોય છે. એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર, જેને આપણે સીટી કહીએ છીએ, તેનો સેકન્ડરી કરંટ પણ સમાન જ મળે. બહુ સિમ્પલ. પણ પાવર ટ્રાન્સફોર્મરમાં આ નિયમ બિલકુલ કામ નથી કરતો. અહીં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના કરંટ વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે. એટલે જ પેલું એકદમ સિમ્પલ સેટઅપ અહીં ફેલ જાય છે. આ મૂળભૂત મુશ્કેલી સમજવી બહુ જ જરૂરી છે. જો આપણે ટ્રાન્સફોર્મરમાં સરખા રેશિયોવાળા સીટી લગાવી દઈએ તો શું થશે? હેલ્ધી કન્ડિશનમાં પણ આઉટ ઓફ બેલેન્સ કરંટ સીધો રિલેમાંથી પસાર થઈ જશે. મતલબ કે સિસ્ટમમાં કોઈ જ ફોલ્ટ ન હોય તો પણ રિલે ખોટી રીતે અને સમય કરતાં પહેલાં જ ઓપરેટ થઈ જશે. આ ખરેખર એક મોટી સમસ્યા છે, રાઈટ? તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, કરંટ રેશિયોની અસમાનતા. એન્જિનિયરોએ આ પહેલી ચેલેન્જને કેવી રીતે સોલ્વ કરી તે જોઈએ. આનો ઉકેલ જેટલો સચોટ છે તેટલો જ સ્માર્ટ છે. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બંને બાજુના સીટીનો રેશિયો એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી નોર્મલ કન્ડિશનમાં આઉટ ઓફ બેલેન્સ કરંટ બિલકુલ ઝીરો થઈ જાય. સિસ્ટમને આ રીતે બેલેન્સ કરવા માટે બંને બાજુના સીટી રેશિયોને બહુ જ કાળજીપૂર્વક ચોકસાઈથી કેલિબ્રેટ કરવામાં આવે છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, ટેપ ચેન્જિંગના પડકારો. વોલ્ટેજ કંટ્રોલની આ એક અલગ જ સમસ્યા છે. તમને ખ્યાલ હશે કે મોટાભાગના પાવર ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ કંટ્રોલ કરવા માટે ટેપ ચેન્જિંગની વ્યવસ્થા હોય છે. પણ મુશ્કેલી એ છે કે જ્યારે આ ટેપ ડાયનામિકલી બદલાય છે ને ત્યારે તે કરંટના બેલેન્સને ડિસ્ટર્બ કરી દે છે. આનાથી થાય છે એવું કે કોઈ ફોલ્ટ ન હોવા છતાં રિલેમાંથી કરંટ પસાર થઈ જાય છે અને સિસ્ટમમાં ખોટું અલાર્મ વાગી જાય છે. તો આને ફિક્સ કેવી રીતે કરવું? આ મુશ્કેલી દૂર કરવા માટે સીટીની અંદર જ એ પ્રકારના ટેપિંગ આપવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો જેમ ટ્રાન્સફોર્મરના ટેપ બદલાય એની સાથે સાથે જ સીટીની ટેપ પણ બદલાય. આ ખરેખર એક શાનદાર એન્જિનિયરિંગ છે જ્યાં સીટી જાતે જ ટ્રાન્સફોર્મરના બદલાવ સાથે કદમ મિલાવે છે. હવે આવીએ ચોથા વિભાગ પર, મેગ્નેટાઇઝિંગ ઇનર્શિયા કરંટ. આ કદાચ સૌથી રોમાંચક પડકાર છે કારણ કે આ ઘટના માત્ર સિસ્ટમ ચાલુ કરતી વખતે જ જોવા મળે છે. તો આ મેગ્નેટાઇઝિંગ ઇનર્શ કરંટ છે શું? જ્યારે પાવર ટ્રાન્સફોર્મરને પહેલીવાર સ્વિચ ઓન કરવામાં આવે છે ત્યારે તે અચાનક ખૂબ જ મોટા મૂલ્યનો મેગ્નેટાઇઝિંગ કરંટ ખેંચે છે. આ કરંટ ભલે માત્ર અમુક સેકન્ડ્સ માટે હોય પણ તે માત્ર પ્રાઇમરીમાંથી જ વહે છે. સેકન્ડરી પર એની કોઈ જ અસર નથી થતી. આ એક એવું અદૃશ્ય બળ છે જે રિલેને બિલકુલ ખોટી રીતે ઓપરેટ કરી દે છે. સમયની સાથે એન્જિનિયરોએ આના ઘણા સોલ્યુશન શોધ્યા છે. શરૂઆતના સમયમાં રિલે કોઇલની સમાંતરમાં કંઈક ફ્યુઝ જોડવામાં આવતા હતા. આ ફ્યુઝ ટાઈમ લિમિટવાળા અને ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક ધરાવતા હોય છે. એટલે કે ટૂંકા સમય માટેના અચાનક કરંટમાં તે ઓપરેટ નથી થતા, પણ જો ઓવર કરંટ લાંબો સમય રહે તો જ બ્લો થાય છે. પણ હવેના આધુનિક સમયમાં આપણે હાર્મોનિક રિસ્ટ્રેન્ટ ફીચર ધરાવતી એડવાન્સ ડિફરન્શિયલ રિલેનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આ હાર્મોનિક રિસ્ટ્રેન્ટ ફીચરની અંદર થોડું ડોક્યું કરીએ. આ ફીચર બહુ જ હોશિયાર છે. તે નોર્મલ સ્ટાર્ટિંગ સર્જ અને સાચા ખતરનાક ફોલ્ટ વચ્ચેનો તફાવત બહુ આસાનીથી પારખી શકે છે. થાય છે એવું કે શરૂઆતના ઇનરશ કરંટમાં સેકન્ડ અને થર્ડ હાર્મોનિક કોમ્પોનન્ટ બહુ વધારે હોય છે. જ્યારે એની સામે કોઈ વાસ્તવિક શોર્ટ સર્કિટ કરંટ હોય તો એમાં આ હાર્મોનિક કોમ્પોનન્ટ નગણ્ય એટલે કે નહિવત હોય છે. આ રિલેનું આંતરિક મિકેનિઝમ ખરેખર સમજવા જેવું છે. રિલેની ઓપરેટિંગ કોઇલ માત્ર ફંડામેન્ટલ કરંટને જ સેન્સ કરે છે, જ્યારે તેની રિસ્ટ્રેનિંગ કોઇલ ફંડામેન્ટલ અને હાર્મોનિક એમ બંને કોમ્પોનન્ટ વાંચે છે. આનું પરિણામ શું આવે?
જ્યારે શરૂઆતમાં પેલો હાઈ હાર્મોનિક ઇનર્શ કરંટ આવે છે ત્યારે રિસ્ટ્રેનિંગ ટોર્ક એટલો બધો વધી જાય છે કે તે રિલેને ઓપરેટ જ નથી થવા દેતો. છે ને કમાલનો આઈડિયા? હવે આપણે પહોંચી ગયા છીએ 5મા અને છેલ્લા વિભાગ પર, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. આ પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ વચ્ચેની એક ભૌમિતિક વાસ્તવિકતા છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે પાવર ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એંગલનો મોટો તફાવત હોય છે. હવે જો આ એંગલના તફાવતને સુધારવામાં ન આવે તો સિસ્ટમમાં કરંટનું બેલેન્સ જ જળવાતું નથી. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે એકદમ નોર્મલ કન્ડિશનમાં પણ રિલે સતત મિસફાયર થયા કરશે. આ ડિસ્પ્લેસમેન્ટના પ્રોબ્લેમને સોલ્વ કરવાનો એક ગોલ્ડન રૂલ છે. અને આ રૂલ પ્રમાણે સીટીના જોડાણો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના જોડાણ કરતાં એકદમ વિરુદ્ધ પ્રકારના કરવા પડે છે. આ વિરુદ્ધ સંબંધ ખરેખર બહુ રસપ્રદ છે. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. ધારો કે જો ટ્રાન્સફોર્મરનું જોડાણ પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં ડેલ્ટા હોય તો તમારે સીટીનું જોડાણ સ્ટાર સ્ટાર કરવું જ પડે. એ જ રીતે જો ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટાર હોય તો સીટી સ્ટાર ડેલ્ટા હોવા જોઈએ. જો ટ્રાન્સફોર્મર સ્ટાર ડેલ્ટા હોય તો સીટી ડેલ્ટા સ્ટાર. અને જો ટ્રાન્સફોર્મર સ્ટાર સ્ટાર હોય તો સીટી માટે ડેલ્ટા ડેલ્ટા જોડાણ વાપરવામાં આવે છે. આ એકદમ સિમ્પલ પણ સચોટ ગોઠવણ ફેઝની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરી દે છે. તો આ હતી મર્જ પ્રાઇસ પ્રોટેક્શન અને ટ્રાન્સફોર્મરના એન્જિનિયરિંગ પાછળની અદ્ભુત સફર. અંતે હું તમને એક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. વિચારો કે જો એક સામાન્ય રિલે આ હાર્મોનિક્સને ઓળખી જ ન શકે તો શું આપણી સિસ્ટમ ખરેખર સુરક્ષિત ગણાય? પાવર સિસ્ટમમાં કેટલી ગજબની ચોકસાઈની જરૂર પડે છે તે આ જ બતાવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આખી વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે.